હવે અમે અહીંયા જઈએ છીએ માલણથી ફક્ત 5 કિલોમીટર દૂર. કયું? ધાણધા ગામ. ત્યાં સરસ મજાનું દેરાસર છે, પાર્શ્વનાથ ભગવાન છે. તો અહીંયાથી ખાલી 5 કિલોમીટર જ દૂર છે. બસ હવે ત્યાંનું દેરાસર હું ફર્સ્ટ ટાઈમ જઉં છું, એટલે જોઈએ કેવું અદ્ભુત છે, ચમત્કારિક છે. તો ત્યાં સેવા પૂજા કરશું, પછી તમને હું બતાવું દેરાસર કેવું છે. અને હવે અમે આવી ગયા છે ધાણધા પ્રાચીન શ્રી જીરાવલા પાસના ત્રિભુવન તારક ધામ ધાણધા. સરસ મજાનું હવે દેરાસર આવી ગયું છે અહીંયા માલણથી ફક્ત 5 કિલોમીટર દૂર. અમે અંદર જશું ભાઈ સેવા પૂજા કરવા. દરવાજો ખોલાવો ભાઈ, ચલો. અને આ છે જીરાવલા પાસનાથ દાદાનું ધાણધા તીર્થ. સરસ મજાનું દેરાસર. હવે હજી અહીંયા બધું બાકી છે, કોઈ આવતું નથી, એટલે હવે પક્ષાલ પૂજા બધું અમે કરશું. ચાલો નિશ્ચિત દાદા, નિશ્ચિત દાદા. જીરાવલા પાસનાથ ભગવાન કી જય. મહાવીર સ્વામી દાદા છે. નેમિનાથ દાદા. સરસ મજાનું દેરાસર, ભવ્ય દેરાસર. અને આ ધાણધા તીર્થ આવ્યું છે પાલનપુરથી માત્ર 13 કિલોમીટર દૂર, અને માલણથી ફક્ત 5 કિલોમીટર દૂર આવ્યું છે. અને આ જે પ્રાચીન જીરાવલા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે એ 400 વર્ષ જૂની છે. 400 વર્ષ જૂની પ્રતિમા છે. અને જિનાલય જીર્ણ થવાથી, એટલે ત્યારે ખંડિત થઈ ગયો છે, અને જિનાલયની આસપાસ આસાદ ન થતી હોવાથી ત્યાં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય પૂર્ણચંદ્ર સુરીશ્વરજી મહારાજા તથા પ્રવચનકાર પૂજ્ય આચાર્ય દેવ શ્રી શ્રીમદ વિજય યુગચંદ્ર સુરીશ્વરજી મહારાજાના માર્ગદર્શનથી આ જિનાલયનો અહીંયા જીર્ણોદ્ધાર થયો હતો. અને આ અદ્ભુત પ્રતિમા 400 વર્ષ જૂની છે જીરાવલા પાર્શ્વનાથ દાદાની. તો ભાઈ ખાસ બધા દર્શન કરજો. અને આવા ને આવા પ્રાચીન તીર્થ અહીંયા એટલા બધા છે ને, બનાસકાંઠામાં અને બધે આજુબાજુના નાના ગામડાઓમાં. તો તમે પણ બધા ખાસ આવી રીતે, મેં તમને જે રીતે કહ્યું કે ભાઈ પાલનપુરથી ફક્ત 13 કિલોમીટર દૂર, અને માલણથી ફક્ત 5 કિલોમીટર દૂર, કોઈને પણ ઈચ્છા હોય તો દર્શન કરવા આવજો. ખાસ સેવા પૂજા કરજો. બોલો શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન કી જય. તમારું બી લેજે તમારે